નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિનો દાખલો છે. એક આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 46 છે. મધ્યસ્થ આપણને આપી દીધો છે. કુલ આવૃત્તિ આપણને આપી છે 230. ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય શોધો. તો અહીંયા આ રકમ છે અને એની અંદર આપણે આ એક્સ અને વાય આપણે શોધવાના છે. હવે જ્યારે મધ્યસ્થનો દાખલો હોય તો આપણે બધા જાણીએ છીએ કે એમાં આપણે 3 ખાના દોરવા પડે છે: વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. આમાં મધ્યસ્થ આપેલો છે, આપણે અહીંયા એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો હવે સૌથી પહેલાં આપણે દાખલાની શરૂઆત કરીએ કે સંચય આવૃત્તિ આપણે શોધવી પડશે. તો પહેલાં અહીંયા જે લખ્યું હોય પહેલા ખાનામાં એ જ આવે, એટલે અહીંયા આવશે 12. પછી આનો અને આનો સરવાળો એટલે કે 12 વત્તા 30. તો આપણે જાણીએ છીએ કે 12 વત્તા 30 કરીએ એટલે 42. તમે અહીંયા સીધા પણ 42 લખી શકો છો. હવે 42 વત્તા એક્સ. હવે આ વત્તા એક્સ એમને એમ લખીશું અને આ 42 અને 65નો સરવાળો કરીશું. તો 42 અને 65નો સરવાળો કરીએ એટલે થશે 107 વત્તા એક્સ. હવે અહીંયા વાય છે એટલે અહીંયા 107 વત્તા એક્સ વત્તા વાય. હવે આંકડાઓનો સરવાળો કરીએ, એક્સ વત્તા વાય એમને એમ લખવાનું. તો 107 વત્તા 25 કરીશું તો થશે 132, એટલે 132 એક્સ વત્તા વાય. હવે એક્સ વત્તા વાય એમને એમ લખીશું અને 132 વત્તા 18 કરીશું એટલે 150 વત્તા એક્સ વત્તા વાય. હવે અહીંયા આપણને જે કુલ આવૃત્તિ છે એ આપણને રકમ આપેલી છે કે કુલ આવૃત્તિ 230 છે. એટલે અહીંયા આપણે જે કુલ આવૃત્તિ જેને આપણે એન કહીશું, તો કે કુલ આવૃત્તિ એન બરાબર 230. એટલે અહીંયા આપણી પાસે n/2 એટલે 230 ભાગ્યા 2 અને 230 ભાગ્યા 2 એટલે થશે 115. હવે અહીંયા આપણને આ જે મળ્યું છે એને આપણે કુલ આવૃત્તિ છે 230. તો અહીંયા આપણે 230 અને આ આપણને મળ્યું છે 150 વત્તા એક્સ વત્તા વાય. આ 150ને આપણે આ બાજુ લઈ જઈએ તો 230 ઓછા 150 બરાબર એક્સ વત્તા વાય. અને 230માંથી 150 જાય એટલે 80 બરાબર એક્સ વત્તા વાય. આ સમીકરણ આપણે એટલા માટે બનાવ્યું કે આપણને એક્સ અને વાયની કિંમત જે મળે આમાં મૂકી દઈશું તો આપણને બીજાની કિંમત મળશે. હવે આપણી પાસે જે મધ્યસ્થનું સૂત્ર છે એમાં આપણને ખબર છે કે m = L પ્લસ કૌંસ અને h અને કૌંસમાં આવશે n/2 CF અને F. હવે આપણે જાણીએ છીએ કે L એટલે બહુલકીય વર્ગની અધસીમા. તો સૌથી પહેલાં આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. તો અહીંયા આ દાખલાની અંદર આપણને મધ્યસ્થ આપી દીધો છે 46. એટલે આપણે અહીંયા મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે થઈ અને આપણને ખબર છે કે 46નો સમાવેશ 40 અને 50માં થાય. એટલે આ જે છે એ મધ્યસ્થ વર્ગની અધસીમા જેને આપણે L કહીશું. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને આપણે F કહીશું. અને મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે CF કહીશું. અને વર્ગ લંબાઈ ઉધ્વસીમા ઓછા અધસીમા એટલે કે 20 - 10 એટલે h. હવે આપણને જે કંઈ કિંમતો આપણે શોધી છે એને આપણે અહીંયા લખી દઈએ. L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા L બરાબર 40. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર 65 અને મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ CF બરાબર 42 વત્તા x અને વર્ગ લંબાઈ h બરાબર ઉધ્વસીમા ઓછા અધસીમા એટલે કે 20 - 10 બરાબર 10. હવે આપણી પાસે જે કંઈ કિંમતો છે આપણે આમાં મૂકી દઈએ. મધ્યસ્થ આપણને આપેલો છે 46. તો અહીંયા જ્યાં મધ્યસ્થ છે ત્યાં આપણે મૂકીએ 46. Lની કિંમત મૂકીએ અહીંયા 40. n/2 આપણે શોધ્યું છે 115 એટલે જ્યાં n/2 છે ત્યાં મૂકીએ 115. CF આપણી પાસે છે 42 વત્તા x
આવૃત્તિ જે એફ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 65 અને વર્ગ લંબાઈ છે 10. હવે આ 40ને આપણે આ બાજુ લઈ જઈએ તો 46 ઓછા 40, અહીંયા 115, કૌંસ છોડીએ એટલે 42 અને કૌંસની બહાર માઇનસ હોય તો અંદર પ્લસના થઈ જાય માઇનસ, છેદમાં અહીંયા 65ના પડશે આપણે 13 × 5 = 65 અને 10ના પડે 5 × 2 = 10. હવે 46માંથી 40 જાય તો 6, 115માંથી 42 જાય તો રહેશે 73. આ 5 ગયા 5 ગયા 73 ઓછા 42 ઓછા x છેદમાં 13 અને અહીંયા છે ગુણ્યા 2. હવે આ જે છે આ 13 છે એ આ 6 જોડે ગુણાય એટલે 13 × 78. 73માંથી 42 જાય એટલે અહીંયા આપણને મળશે 115માંથી 42 આપણે બાદ કરી જ નાખ્યા છે એટલે અહીંયા 73, એટલે અહીંયા 73 ઓછા x. આ 42 ફરી લખવાની જરૂર નથી કારણ કે આપણે 115માંથી 42 બાદ કર્યા એટલે વધ્યા 73 અને અહીંયા ઓછા x, એટલે અહીંયા મળશે આપણને 73 ઓછા x અને આ એને ગુણ્યા 2. હવે આ 2 જશે આના છેદમાં એટલે 78/2 અને અહીંયા 73 ઓછા x. હવે 78/2 કરીશું આપણે એટલે એ આપણને મળશે અહીંયા 78/2 એટલે મળશે 39 અને અહીંયા 73 ઓછા x. ઓછા xને આપણે આ બાજુ લાવીએ એટલે x બરાબર 73 ઓછા 39 અને 73માંથી 39 જાય એટલે x બરાબર 34. xની કિંમત મળી આપણને 34. હવે આપણી પાસે આ સમીકરણ આપણે પહેલાં શોધેલું જ છે કે 80 = x + y, જેમાં xની કિંમત 34 મૂકીશું તો અહીંયા આપણી પાસે છે 80 = x + y, એમાં xની કિંમત મૂકીએ આપણે 34 અને અહીંયા 80. આ 34ને આપણે આ બાજુ લાવીએ એટલે 80 ઓછા 34 બરાબર y. તો 80માંથી 34 જાય તો આપણને મળશે 46. તો અહીંયા આપણને y મળશે 46. x બરાબર 34 અને y બરાબર 46. થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.